નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુવતી ભાગી જવાની અદાવત રાખી યુવકને માર મારતા યુવકે આત્મહત્યા કરી લીધી હોવાના આક્ષેપ સાથે ગજાપુરાના મૃતકના પરિવારજનોની પોલીસ અરજીમાં શું છે તે સમગ્ર હકીકત જુઓ। પંચમહાલ જિલ્લાના ઘોગંબા પંથકના ભિલોડ ગામની યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર યુવકને યુવતીના પક્ષ દ્વારા ધમકી આપી, જેથી યુવક ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। ફરિયાદી રૈલીબેન ભલિયાભાઈ રાઠવા રહે ગજાપુરા કાનપુર એક પારસિંગભાઈ રામાભાઈ રાઠવા, નંબર 2 હર્ષદભાઈ વેચાતભાઈ રાઠવા, બીજા અન્ય 4 માણસો તમામ રહે ભિલોડ તાલુકો ઘોગંબા સામે તેઓએ રાજગઢ પોલીસ મથકે આપેલ અરજીના આધારે મળેલ માહિતી મુજબ કચ્છ બાજુ ખેતમજૂરી કામ અર્થે ગયેલા હતા અને આત્મહત્યા કરનાર યુવક જયેશભાઈ ભલિયાભાઈ રાઠવા સામાવાળાની યુવતી અગાઉ અન્ય ઈસમ સાથે ભાગી ગયેલ હતી, જેની અદાવત રાખી આત્મહત્યા કરનાર યુવક ભાગી જનાર યુવતીને ભગાડવામાં મદદગારી હોવાના આક્ષેપથી યુવકને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા હતા અને સામાવાળાએ યુવતીની શોધખોળ દરમિયાન યુવતી પરત મળી ગઈ હતી, પરંતુ યુવતીના પરિવારજનોએ અદાવત રાખી ગત તારીખ 17/11/2024ના રોજ સાંજના સમયે નવાનગર ખાતે રામદેવજી મહારાજનું આખ્યાન હોય ત્યાં આખ્યાન જોવા ગયા હતા, ત્યારે ઘરે પરત ના આવતા તે વખતે ગજાપુરા કાનપુર ડુંગરીની બાજુમાં 4 જેટલા માણસો હતા તે રસ્તામાં માર મારવામાં આવેલ। તે વખતે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। ત્યારબાદ સામાવાળાએ તેમની પુત્ર ભાગી ગયેલ જેનો દંડ આત્મહત્યા કરનાર યુવક ઉપર નાખીને રૂપિયા 2 લાખની માંગણી કરી હતી અને સામાવાળાની ધાક ધમકીની વશમાં અને પૈસાની માંગણી કરેલ ધમકીમાં આવી જતા યુવક 18/11/2024ના રોજ બીજાના ખેતરમાં આલડીના ઝાડ પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા ગ્રામજનો તેમજ પરિવારજનોમાં ચકચાર મચી જવા પામી છે। આત્મહત્યા કરનાર પરિવારજનો સામાવાળા ઈસમો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે આવતા પોલીસ મથકે એક મામલો ગરમાયો હતો અને પીએમ અર્થે ઘોગંબા રેફરલ હોસ્પિટલમાં પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને જ્યાં સુધી સામાવાળા ઈસમો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી યુવકની લાશને અગ્નિદાહ ન આપવા મૃતકના પરિવારજનોએ માંગ કરી હતી। મૃતકના પરિવારજનોએ શું કહી રહ્યા છે જાણો સમગ્ર હકીકત। શું નામ તમારું? રાઠોડ બકાભાઈ રૂમાલભાઈ। ગામ ગજાપુરા। શું ઘટના શું બની હતી? ઘટના બની थी साइड से नहीं एक्शन में हमें गया था, तई रास्ता में આવતી છોકરાને રોકીને ભૂલોડવાળા વ્યક્તિ મારેલો। હા, તો પછી છોકરાએ શું કરી? છોકરાએ પછી છે ને ત્યાંથી નાહ્યા ઘેર અમે દિન આવતા રહ્યા અને બીજે દિવસ પાછા બોલાયા વ્યક્તિને બોલાવીને જે પૈસા આલવા નક્કી કરેલા એ નક્કી છે ને 2 લાખ રૂપિયા માંગેલા। 2 લાખ કંઈથી આલે સાહેબ, એટલે છે ને 30,000 આલવા નક્કી કર્યા। 2 લાખ રૂપિયા કંઈથી લાવે એમ કરીને છે ને ગળા પાસે જે અત્યારે તે લાશ ક્યાં છે? લાશ દવાખાના। નામ તમારું? કાકુ રાવજી। ગામ? ગજાપુરા। શું ઘટના બની હતી? સાહેબ કાલની ફરિયાદ વ્યક્તિને લાવ્યા છે, પોસ્ટમોર્ટમ થઈ ગયું બરાબર, ત્યાં સુધી હજુ કંઈ કાર્યવાહી કરવા તૈયાર નથી। આ બાબતે પોલીસને જાણ કરી છે? જાણ કરી। પોલીસ શું જવાબ આપે છે? લાવે છે એવું કીધું। ફરિયાદ આપી છે લેખિતમાં? આપી છે।